ભક્ત ગોરા કુંભાર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જુઓ ને, આકાશમાં ચાંદો કેટલો રૂડો લાગે છે. હરિએ જાણે પોતાના હાથથી સળગાયેલો હોય ને એવો. ભગત, તમારી એવી કોઈ વાત હોય છે જેમાં હરી ના હોય? હરિ વિનાની વાત તો ઘોંઘાટ કહેવાય. દરેક વાતમાં જે અર્થ હોય છે ને એ હરિ છે. આજે તો હરિનો દી છે. તમને ખબર છે, આજે શરદ પૂનમના દિવસે રાધા કૃષ્ણ રાસ રમે છે ને એની આયરે આખું બ્રહ્માંડ રાસ રમે છે. ભાઈબંધને રાધિકા માતા માટે બહુ પ્રેમ છે. મેં એમની આંખોમાં જોયું છે, એમના માટે પીડા છે. પીડા? અને હરીને, જે આખા જગતની પીડા હરે છે, એને વળી શેની પીડા હોય? જે બીજાની પીડા હરે એની પીડા કોણ હરે તુલસી? ભક્તોથી દૂર જવાની પીડા હોય છે. એ પોતાના ભક્ત વગર એક પળ પણ નથી રહી શકતા. શું વિચારો છો તમે? મને તમારી ચિંતા થાય છે ભગત. મારી ચિંતા હું કામ કરો છો? આપણે તો આનંદ કરો ને. આપણી ચિંતા તો ભાઈબંધ કરશે. તમે જેને ભાઈબંધ કહો છો એમના માટે તમને શ્રદ્ધા છે, એમના માટેની ભક્તિ તમારી પવિત્ર છે. પણ મીઠી ભાભીને તમારી આ વાતથી ચીડ ચડે છે. કંટાળી ગઈ છું પૂજારી બાપા. આ ગોરાબા હરીને ભાઈબંધ કરે છે અને મારો વર બિચારો કુટાયા કરે છે. ઈ મારો વર માટલા ગાળે અને પાણી પીએ ઈ બે ધણી ધણિયાની. પૂજારી બાપા, મને તો ઈમ લાગે છે કે અમે ધર્મશાળા ખોલી છે અને ઈ બે એમાં રહે છે. આ તુલસીને તો લગ્ન થતાની હારે બાળકે રહી ગયું અને હું છે તે 5 વર્ષથી વાંજળી છું બાપા. ક્યાંક એમના છોકરા મોટા કરવાનો વારો ના આવે ને તો સારું છે. પૂજારી બાપા, આનો કઈ માર્ગ કાઢો ને. આનો ફક્ત એક જ માર્ગ છે બેટા. ગોરાને જવાબદાર બનાવો. મને કઈ સમજાયું ના. જો બેટા, અત્યારે એની પાસે રહેવા માટે ઘર છે, ખાવા માટે અન્ન છે અને પહેરવા માટે કપડાં છે. એથી એને કોઈ ફરક નહીં પડે. જો એકવાર એના માથેથી છત છીનવાઈ જશે ને પછી એને બુદ્ધિ આવશે. હા, ઘર શોધવાનું આવશે ને ત્યારે એના મુખેથી આપમેળે હરી વયા જશે. હા હું સમજી ગઈ પૂજારી બાપા. હા. હવે જુઓ પૂજારી બાપા, ઈ ગેલાની શાન હું કેવી રીતે ઠેકાણે લાવશું. તમે ભાઈબંધ કરો છો એટલે મીઠી ભાભી આખા ગામમાં તમને ગાંડા ઠેરવે છે અને બધા સામે તમારી ઠેકડી ઉડાવે છે. કડવી ભાભી, એ અંધોઈ જવા દ્યો. કોઈ આપણી મશ્કરી કરે ને એ તો હરીની મશ્કરી કરી કહેવાય. હવે એને વાંધો ના હોય તો આપણને શું વાંધો હોય? હરે કૃષ્ણ બોલો ને દૂધ પૌવા ખાઓ. તમે વાતને કાં ઉડાવી મારો છો? તમે કોઈ દી મારી વાતને ગંભીરતાથી લેતા જ નથી. બીજા લોકો ન સમજે એ તો સમજ્યા, પણ તમે નથી સમજતા. હું મારા ભાઈબંધને ભાઈબંધ ન કહું તો હું કહું? પણ
મેં તમને હંધી વાત કરી જ છે ને. મારા ભાઈબંધને 15 વર્ષ પહેલા હું માંગ્યું તું મારી પાસે. હું હંધોય જાણું છું, પણ તમે સમજો, એ વખત જુદો હતો અને આ વખત જુદો છે. હવે તમે મોટા થઈ ગયા છો, સંન્યાસી નથ, ગૃહસ્થ છો. અને કાલ ઉઠીને આ બાળક આવશે, એનું શું? એને કોણ ખવડાવશે? શુરાભા એ જ ખવડાવશે, જી હંધાઈને ખવડાવશે, મારો હરી. હારું તાર, હવે હુંય વાટ જોઉં છું તમારા હરીની. જ્યાં સુધી એ મને નહીં ખવડાવે ત્યાં સુધી હું મારા મોંમાં એક કોળિયો પણ નહીં મૂકું. આવી જીદ ન કરશો તમે, આ બધું હરીએ જ દીધેલું છે ને. પણ ઈ અન્નમાં આ મીઠી ભાભીના મેણા ટોળાનો ઉમેરો છે, એટલે ઈ અન્ન મારા ગળેથી હેઠે ઉતરશે જ નહીં. તુલસી, તુલસી, મારી વાત તો સાંભળો. માફ કરજો ભાઈબંધ, અટાણે કોળીઓ મારા મોઢામાં નહીં જાય. પણ ગમે એ થાય ભાઈબંધ, આજે તો તમારે મને મળવા આવવું જ પડશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભાઈબંધ, કઈક રસ્તો દેખાડ. તુલસી મનના પવિત્ર ને નિખાલસ છે. એ મને ખૂબ પ્રેમ કરે છે, પણ મારા લીધે આજે એ દુઃખી થઈ ગયા. ભાઈબંધ, કે આમ ભૂખા ના રહેવા જોઈએ. મારાથી એમનું દુઃખ જોવાતું નથી. કઈ ઉપાય બતાવો ભાઈબંધ. અંદર વરાનો વીરો ભેગો થયો છે. આ એક એક કાકરો એક એક દીનું પ્રતીક છે, જેમાં તમે મને નથી મળ્યા. હું જાણું છું કે તમે મારી હારે જ છો, પણ હવે હામે કેદી આવશો? મારું હૈયું તો તમારાથી સદાયને માટે તૃપ્ત થઈ ગયું છે, પણ મારી આંખોને ક્યારે તૃપ્ત કરશો? હવે તો આંખોમાંથી આંસુ આવતા બંધ થઈ ગયા છે. એમ માનીને કે તમે આવશો ત્યારે આવશું, ક્યારે તમે મને તમારો સાક્ષાત્કાર કરાવશો. તમારી કૃપાનો વરસાદ મને સદાય પલાળે રાખે છે. એ વરસાદના પ્રસાદ રૂપે જ મારા ઘરે બાળક આવવાનું છે. અને એના આવ્યા પછી તો તુલસીનું મન એમાં જ ભરવાયેલું રહેશે. પણ જો એ આમ જ દુઃખી રહેશે તો મારું મન ભક્તિમાં નહીં લાગે. એટલે એનું દુઃખ દૂર કરો અને મારી આંખોની ઈચ્છા પૂરી કરો. મને જલ્દી મળો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ના, તમારા ભક્તને અંદાજો પણ નહીં હોય કે જેટલી તૃષ્ણા એને તમને મળવાની છે, એથી અનેક ગણી તૃષ્ણા તમને પણ એને મળવાની છે.
હે હરી, બધાની રક્ષા કરજો.